અનંત બ્રહ્માંડ જેના રોમમાં ઉડે છે અણુને ઠાર, કોણ લીએ એના પારને મનવાણી પામે વિરામ। સામર્થ્ય જોતા સહુને સરે, પાર જોતા એ સહુને પાર। મોટપણે મોટાયથી તે મારો વાલો ધરે અવતાર। એવી કરુણા રસમય મૂર્તિ, કરુણા ભરેલા નૈણા। કરુણાના સાગર શ્રી હરિ, હવે કરુણા કરી બોલો વેણ। પિયુ કરુણા કરી બોલો વેણ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય। સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા મુક્તો, આજથી આપણે નિત્ય આ પરમહંસ ગાથા ગ્રંથનું રસપાન કરવું છે। જ્યારે પ્રભુ પ્રેરણાથી વડતાલ ધામ આવ્યા, એક દિવસ પૂજામાં પ્રભુએ પરમહંસોના જીવન લખવાની આંતરિક પ્રેરણા કરી, પ્રભુજીને પ્રાર્થના કરી। પછી મેં પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી સંસ્કાર ધામ ધાંગધ્રા, વાત્સલ્ય મૂર્તિ, માતૃત્વ મૂર્તિ એવા પરમ પૂજ્ય પુરાણી સદગુરુ શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી ધોરાજી ધામ, અખંડ ભગવત પરાયણ રહેનારા અને ભગવાન સાથે વાતો કરનારા, હજી ટૂંક સમય પહેલા જ ધામમાં ગયા એવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, જેના જીવનમાં વિદ્વત્તા અને વિનમ્રતાનો સુભગ સમન્વય છે, જેઓ આદર્શ શિષ્ય હતા, આદર્શ સદગુરુનો રોલ પણ ભજવે છે, જેઓ અનેક ગ્રંથોના સારા વાંચક છે તો અનેક ગ્રંથોના આદર્શ સર્જક પણ છે, એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એચજીવીપી ગુરુકુળ, પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી જેતપુર ધામના મહંત અને વડતાલ ધામમાં રહેલા શ્રીનિવાસ સ્વામી અખંડ ભજનાનંદી સાધુ છે, વગેરે સંતોને મેં વિચાર કર્યો આ બધા સંતોનો એક મત થાય તો પરમહંસ ગાથાનું જીવન લેખન શરૂ કરવું। કેમ જે પંચ ત્યાં પરમેશ્વર એવી આપણી સમાજની માન્યતા છે। તો આ બધા જ સંતોની જ્યારે મેં વાત કરી કે અમે શું કરીએ, તો સામે ચાલીને બધા જ સંતોએ કહ્યું કે મહારાજ એમાં બહુ રાજી છે અને તમે નંદ સંતોના જીવન લખો તો આખો સત્સંગ સમાજ રાજી થશે। પછી આ બધા જ સંતોના આશીર્વાદ, એમાં પણ રાજકોટ ગુરુકુળના મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી ઉર્ફે નાના દેવ સ્વામી અને ગુરુ મહારાજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, આ બંને વડીલ સંતોના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા અને બધા સંતોની કૃપાથી આ પરમહંસ ગાથા લખવાનું ચાલુ થયું। તમારા દિલમાં એવું થાય કે તમને આવો વિચાર આવેલો ક્યારે? એકવાર સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીના પાઠ કરતો હતો, એમાં રામાનંદ સ્વામી ક્ષીરંગ ક્ષેત્રમાં ગયા, ત્યાં સ્વામીએ પ્રપન્નામૃત ગ્રંથનો પાઠ કર્યો અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો। મને એમ થયું કે જે ગ્રંથના પાઠથી પારાયણથી પરમાત્માની અનુભૂતિ થાય એ ગ્રંથ કેવો હશે। પછી તો આ એક વિચારના કારણે મેં આખો પ્રપન્નામૃત ગ્રંથનો પાઠ કર્યો। અમુક પ્રસંગો તો મેં 2-5 વાર દોહરાવ્યા પણ ખરા જીવનમાં, મારા જીવનને પણ મેળવતો ગયો।
પછી મના દિલમાં એવું થયું કે રામાનુજાચાર્યજીના અનેક શિષ્યો હતા, એમાં ભગવત્પાદ રામાનુજાચાર્યના એક શિષ્ય, એ વખતે કોઈ તિરુપતિ બાલાજી આજે જેને આપણે કહીએ છીએ વેંકટેશ્વર પર્વત ઉપર સ્થિત મહાતીર્થ ભારતનો, ત્યાં સેવા કરવા કોઈ જતા નહીં. ત્યારે એમણે એમના એક શિષ્ય અનંતાચાર્યને ત્યાં મૂક્યા અને એ અનંતાચાર્યજી ત્યાં ગયા નહીં, શૈલરંગાચાર્ય ત્યાં ગયા અને એ શૈલરંગાચાર્ય પોતાના પરિવાર સાથે વર્ષો સુધી ત્યાં મહાપ્રભુ બાલાજીની સેવા કરી. એમની 10મી પેઢીએ અનંતાચાર્ય થયા. એ વૈષ્ણવ પરિવારમાં પરંપરામાં રામાનુજી પરંપરામાં ગૌતમબા, ધનુર્દાસ, કનકાંગિની, પછી ષટકોપ, ભૂરીકોપ આ વગેરે, વિષ્ણુચિત્ત વગેરેના આખ્યાનો પરંપરામાં કહેવાતા. આ ભગવત્પાદ શ્રી રામાનુજાચાર્યની તિરુપતિ બાલાજી પીઠના ઉપર આરૂઢ થયેલા 10મા મહાન ભગવતી અનંતાચાર્યના દિલમાં એમ થયું કે આ અમારી પરંપરામાં 250-300 વર્ષથી આ બધા અમારા આદર્શ પુરુષોના આખ્યાનો મૌખિક ગવાતા રહે છે, એનો ગ્રંથ થાય તો સારું. મુખ્ય વધારે પ્રસંગો સહજ છે કે એ રામાનુજાચાર્યની પીઠના હતા, એટલે રામાનુજાચાર્યનું જીવન વિસ્તૃત હતું, એમના કાર્ય વિસ્તૃત હતા. આ પ્રપન્નામૃતમાં રામાનુજાચાર્યનું મુખ્ય 40% છે અને તે બીજા રામાનુજાચાર્ય થકી પામેલા, અમે કહ્યું એમ ગોદંબા છે, વિષ્ણુચિત્ત છે, ષટકોપ છે, ભૂરીકોપ છે વગેરેના 24 આખ્યાનો છે. અને આ બધા જ ભગવાનને શરણે જવાથી મહાસ્થિતિને પામ્યા. આ રામાનુજાચાર્યજીના વૈકુંઠવાસ પછી 250-300 વર્ષે લખાયેલા આ ગ્રંથના પાઠથી ત્યારબાદ 500 વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીને પરમાત્માની અનુભૂતિ થઈ. આ પ્રસંગ વાંચ્યા પછી મારા દિલમાં ભગવાને એક પ્રેરણા કરી કે એક મહાન આચાર્યશ્રીને સેવીને પામેલા મુક્તની ગાથા સાંભળવાથી જો પરમાત્માની અનુભૂતિ થતી હોય તો મારા બાપ પરમહંસો તો પુરુષોત્તમ નારાયણમાં રમમાણ રહેનારા હતા. એક પરમહંસો એ પુરુષોત્તમ નારાયણની વિભૂતિ હતા. એને પુરુષોત્તમ નારાયણ માટે જ જન્મ ધાર્યો હતો, પુરુષોત્તમ નારાયણ માટે જ જીવાતા, પુરુષોત્તમ નારાયણના જ મરજીના મરજીવા બનીને હર્યાતા ફર્યાતા. એટલે મારી દ્રષ્ટિએ તો એક પરમહંસો એટલે સહજાનંદ રૂપી સૂર્યની માળામાં ફરેલા એક માળાના મણકા કહી શકાય. પુરુષોત્તમ નારાયણ માટે જેને પોતાની જિંદગીને કુરબાન કરી હતી એવા દિવ્ય મુક્તો હતા. પરમહંસ ગાથા એટલે પ્રભુજીના પામવાના અનુપમ અનુભવી ભૌમિયાના સંતોનું અનુપમ માર્ગદર્શન. એક પરમહંસોના જીવન એ આપણને પુરુષોત્તમ નારાયણને પામવાની પગલે પગલે પ્રેરણા આપે એવા અનુપમ છે. માટે આવા નંદ સંતોના જીવન જો કંડારાય તો હજારો જીવાત્માના આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ જાય, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની સુદૃઢ નિષ્ઠા થઈ જાય. અને જ્યારે હું છેલ્લે પૂજ્યપાદ સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીને મળ્યો ત્યારે એને મારી આખી જીવનની કહાની કહેતા છેલ્લે એ જ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને તમને અનુભવ આપીને વડતાલ ધામમાં આ પરમહંસોના જીવન લખવા માટે જ બોલાવ્યા છે. આ મહારાજનો અંતિમ સંદેશો છે. મહારાજે એવું કહ્યું છે કે નંદ સંતો મને પ્રાણ જેવા વાલા છે. જેમ કોઈ પોતાના દીકરાના વખાણ સાંભળે તો મા બાપ રાજી થાય, એમ પરમહંસોના જીવન લક્ષ્યો તો સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થશે. આવા સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા અને મને ભાવથી ભેટ્યા. ત્યારથી મારા દિલમાં એક અનોખો એક અલૌકિક ઉર્જાનો ઉજાસ થયો અને મને એ પણ અનુભવ થયો કે આપણે ભગવાનને મોટા સંતની કૃપાથી
જેમ સૂર્ય ફરતી નક્ષત્રમાળા ફરે એ જ રીતે આપણે મહારાજને મોટાની કૃપાને નજરમાં રાખીને કામ કરીએ તો આપણે 10% મહેનત કરીએ અને 90% એમની કૃપાને કારણે કાર્ય સિદ્ધ થાય. એટલે એ પરમહંસોના જીવન લખવાનું મેં શરૂ કર્યું. હું તો આધારાનંદ સ્વામી કહે છે ને કે મેં હું સત્સંગ કે મજૂરા જો દેવત સો કરત મજૂરા. એમ હું આ નંદ સંતોના જીવન લખવા રૂપી એક સત્સંગની મજૂરી કરી રહ્યો છું. તમારા દિલમાં એવો પ્રશ્ન થાય કે આવી મજૂરી કરવાનું કારણ શું? મારા બાપ આવી મજૂરી કરવાથી મારો નાવલિયો નાથ અને એ 500 પરમહંસો અને આપ જેવા મુક્તો પણ અતિ પ્રસન્ન થાવ અને એવી આપની પ્રસન્નતા રૂપી મૂડીને ભેગી કરવા માટે જ આ મેં કાર્ય કરી રહ્યો છું. અને મને વિશ્વાસ છે કે આ લેખનથી આપ જેવા રાજી થયા એવા જ આ ગ્રંથની કથા કરવાથી વિશેષ રાજી થશો. કેમ જે કોઈ પણ દહીં હોય એને એક વલોણાએ માખણ નીકળતું નથી. વારંવાર આપણે વલોણું કરીએ તો માખણ નીકળે. એમ આ નંદ સંતોના જીવનનો લખાણા પ્રૂફ રીડિંગ થયું, પરંતુ હજી અધ્યયન કરીએ ત્યારે એમાંથી નવા વિચારો આવે છે. એટલે એ વિચારોને પણ આમાં આપણે સામેલ કરતા જશું. સૌથી પહેલું આ પરમહંસ ગાથામાં લખાયેલું આખ્યાન છે ધરણીધરાનંદ સ્વામીનું. તમે કહેશો કે આ ધરણીધરાનંદ સ્વામી કોણ હતા? તો મંજુકેશાનંદ સ્વામીએ લખ્યું છે કે ધરણીધરાનંદ સ્વામી એ મહાન બુદ્ધિમાન અને વિચારવાન સંત હતા. ધરણીધરાનંદ સ્વામી એટલે એક બુદ્ધિમાન અને વિચારવાન મહાન શેઠ. ધરણીધરાનંદ સ્વામી એટલે સમજો અને તરત પુરુષોત્તમ નારાયણને સમર્પિત થયેલા ઉત્તમ મુમુક્ષુ. ધરણીધરાનંદ સ્વામી એટલે સમજીને સંશય ટાળીને સંપૂર્ણ નિષ્ઠાવાન બનેલા પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા પરમહંસ. ધરાની જેમ ધર્મ કુંવરને અખંડ ધારી રહેલા અને પુરુષોત્તમ નારાયણના પ્યારા પરમહંસ એટલે ધરણીધરાનંદ સ્વામી. ધરણીધરાનંદ સંત અતિ સારા, પુરુષોત્તમ નારાયણને લાગે બહુ પ્યારા. તરત આપણને પ્રશ્ન થાય કે આ ધરણીધરાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, કેવી રીતે એને સત્સંગ થયો, કેવી રીતે એ પરમહંસ બન્યા, કેવી રીતે પરમહંસ બનીને સત્સંગમાં સારા સત્કાર્યો કર્યા અને કેવી રીતે પુરુષોત્તમ નારાયણના ધામને ડંકો વગાડીને પામી ગયા. તો આ બધા જ પ્રશ્નના ઉત્તર આપણે હવે સ્વામીના આખ્યાનમાં માણશું. એ વખતે ધરણીધરાનંદ સ્વામી લખનૌના દિવાન વેણીરામ હતા. તો લખનૌના નગર શેઠ ચંદીલાલ શેઠ હતા. ત્યારે ત્યાં લખનૌમાં નવાબી શાસન હતું અને આ એક દિવાન અને એક નગર શેઠ બંને જાણે કે લવકુશની જોડી હોય એવી પરમ મિત્રાચારી હતી. બંને પરમ વૈષ્ણવમાં જ હતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણે વેણીરામના એ જમાનામાં 1 કરોડ રૂપિયાનો દંડ ભર્યો. કોઈ ત્યાંના નવાબના ગુનામાં આવવાથી એ વખતના જે લખનૌના નવાબ હતા એને આ વેણીરામને 1 કરોડનો દંડ, ત્યારના 1 કરોડ હો, ત્યારે 10 રૂપિયાનું તોલું સોનું મળતું હતું, રૂપિયાના 5 મણ ઘઉં ને રૂપિયાનું 5 મીટર કાપડ મળતું હતું. એ વખતના 1 કરોડ રૂપિયાનો દંડ ભર્યો. કેવી રીતે ભર્યો? તો આ એનાથી પૂરો ન થાય એવું લાગ્યું એટલે વેણીરામના દિલમાં થયું કે હાય હાય, મારો હિન્દુ ધર્મ જાશે, મારો મનખો હરામ થશે, એની કરતા મરી જવું બહેતર છે. અને મરવા જતા હતા ત્યાં એ વખતે લખનૌ ગામના પાદરમાં ખળખળ વહેતી નદીના કિનારે મહાદેવજીના મંદિરમાં મોટા વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી આ 2 સંતો ત્યાં બેઠા હતા. એને એમ થઈ ગયું કે મરતા પહેલા સંતને વંદન કરતો જાઓ, અને એમ કરી અને સ્વામીને વંદન કર્યા. આ તો સંત હતા, એના મુખના ચહેરા ઉપરથી એની વેદનાને વાંચી ગયા. અને વેદ વાંચે એ નહીં, વેદના વાંચે એ સાચો સંત છે.
માત્ર સલાહ નહીં સહકાર આપે એ સાચો સંત છે, માત્ર કોમેન્ટ કરે નહીં કોકના કામમાં આવે એ સાચો સંત છે. આ વ્યાપકાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણના એવા મહાન પરમહંસ હતા. એટલે એને વેણીરામને કહ્યું કે ઉદાસ કેમ છો, આપવીતી વાત કરી અને કહ્યું કે હિન્દુ ધર્મને મૂકવો એની કરતા જીવનની કુરબાની આપવી બહેતર છે. ત્યારે આ કે છે કે તમે ચિંતા કરો માં. તો કરું હું? તાકે તમે ધાર નિયમ કર સત્સંગ થાઈશ સુખયો સર્વે અંગ લેજે સ્વામી નારાયણ નામ સરસે તારા સઘળા કામ. તું માત્ર સ્વામિનારાયણ ભગવાનના નિયમ ધર્મ ધાર અને સ્વામિનારાયણ મંત્રની માળા જપ કરવા માંડ. તારા કામ ભગવાન સ્વામિનારાયણ કાલ સૂર્યોદય પહેલા કરી દેશે. મરવાનું મૂકી દે. અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને વેણીરામે એક રાત જ ભજન કર્યું. એના પરિવારે પણ સ્વામિનારાયણ નામ લીધું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ વિચાર્યું, ભક્ત ચિંતામણે લખ્યું છે કે આવ્યો વણિક સંતને ચરણ, ત્યારે વિચાર્યું અશરણ ચરણ. અશરણના શરણ, અનાથના નાથ, ગરીબના બેલી પુરુષોત્તમ નારાયણે વિચાર્યું કે મારા સાધુને શરણે ગયો એટલે મારે એની રક્ષા કરવી. અને પછી તો પુરુષોત્તમ નારાયણ વણિકનો વેશ લઈ અને એ જમાનામાં 5 ગાડા રાણી સિક્કાના રૂપિયા આવતાથી નગદ નાણું લઈ અને એના દિવાન પાસે એના જે મેન ખજાનસી હતા ત્યાં ગયા અને કહે છે કે અત્યારે ને અત્યારે આ નાણાં ગણી લે અને અમારા વેણીરામના જે ખતપત્ર છે એ મને જ્યારે હું ખતપત્ર આપીશ એને થશે આરામ મને, ત્યારે મારા મનમાં આરામ થશે. આ રીતે કરોડ રૂપિયાનો દંડ ભરી અને એનું ખતપત્ર લઈ અને ભગવાન સ્વામિનારાયણ વણિકને દેવા આવ્યા. ઓલા દિવાનજી અને કારભારીઓ પૂછે છે પણ વેણીરામ તમારે થાય હું? ત્યાં કે એ મારા સગાનો સગો છે. પુરુષોત્તમ નારાયણ પોતાના પરમહંસને પોતાના પ્રિય સગા માને છે. અને એક વાત યાદ રાખજો, ઈશ્વરના દરબારમાં બ્લડનો કુળ કરતા પણ ભક્ત કુળ ઉત્તમ મનાય છે. પરમાત્માના દરબારમાં રક્ત સંબંધ કરતા પણ ભક્ત સંબંધ ઉત્તમ છે. અને ભગવાનના દરબારમાં ઓળખાણનું રાજ્ય છે. વ્યાપકાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા હતા એટલે પરમાત્મા એને વચને બીજાની રક્ષા કરવા પણ દોડી જાય છે. આ ભગવાનને ઓળખવા એ જ અતિ અગત્યની વાત છે. અને મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં પણ કહ્યું કે જ્યારે જીવને મનુષ્ય જન્મ ભરતખંડમાં આવે ત્યારે ભગવાનના સંત હોય તો છે, પરંતુ આ જીવને એની ઓળખાણ થાય ત્યારે ભક્ત થાય. આપણામાં માત્ર પૂજા પાઠ કરીએ કે મંદિરે દર્શન કરી આવીએ કે ડુંગળી લહણ ન ખાવીએ એટલે ભક્તપણું નથી આવતું. ભગવાન કે સંતની ઓળખથી ભક્તપણું આવે છે. અને ઓળખાણને પરમાત્મા આધીન છે. પ્રહલાદ જે ઓળખતા તો અસુર પુત્ર હતા તો પળે પળે પુરુષોત્તમ નારાયણે એની રક્ષા કરી. બલિરાજા એ પણ અસુર કુળમાં જન્મ્યા હતા, પણ ભગવાનને ઓળખી ગયા અને ભગવાનને પોતાનું જીવન સમર્પણ કર્યું. તો ભારતીય સંસ્કૃતિમાં તમે વિચાર તો કરો, એક અસુરોનો સર્વોત્તમ ઉત્સવ ઉજવાય છે જેને આપણે બળેવ કહીએ છીએ, રક્ષાબંધન કહીએ છીએ. એટલે ભગવાનના ઓળખનારને ભગવાન કેટલું મોટું સન્માન આપે છે. ઈશ્વરના દરબારમાં ઓળખાણનું રાજ્ય છે. આ સંતના વચને પરમાત્માનો વિશ્વાસ મૂક્યો તો વ્યાપકાનંદ સ્વામી ભગવાન ઓળખતા એટલે કે હું મારા સગાના સગા છો. અને એ હરિભગત થયો ને 24 કલાક નહોતા થયા. પછી મહારાજ એ વેણીરામને ખતપત્ર આપીને કહે છે કે લે ખતપત્ર થાજે સુક્યું. અરે પ્રભુ તમે? તાકે દામ વિના દુખી રહે દાસ એવો લોભ નથી મારી પાસ. આમ કહી એને ખતપત્ર આપી અને એ અદ્રશ્ય થયા. ત્યારથી આ વેણીરામ અને એનો આખો પરિવાર, એનો ભાઈ પરશુરામ વગેરે સત્સંગી થયા. પછી આ ચંદીલાલ શેઠને એને પોતાનો અનુભવ કહ્યો કે ચંદીલાલ શેઠ આજ ઘોર કળયુગમાં કરોડો આત્માના કલ્યાણ માટે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. અને આ મારો જાત અનુભવ, જો ગામમાં કોઈએ સહાય ન કરી, જ્યારે સગાઓ પણ વેરી થયા
સગાઓ પર દગા દેનારા થયા, ત્યારે એ સંતના વચને પુરુષોત્તમ નારાયણે મારી કરોડ રૂપિયાનો દંડ ભરી અને મારી રક્ષા કરી. ત્યારે ચંદીલાલ શેઠ કે તારી રક્ષા કરી એમાં મને શું ફાયદો? મને પણ જો એ પુરુષોત્તમ નારાયણ આવો દિવ્ય અનુભવ આપે તો હું એ પુરુષોત્તમ નારાયણનું શરણું સ્વીકારું. સદગુરુ શ્રી માધવાનંદ સ્વામી ઉર્ફે માધવદાસ સ્વામી, એમનો એક ગ્રંથ છે હરિ લીલામૃત સાગર, અત્યારે અપ્રસિદ્ધ ગ્રંથ છે. એના 80 તરંગો છે અને આ ગ્રંથના 73મા તરંગમાં એ માધવદાસ સ્વામીએ આ એના જોડિયા હયાતીના હારે હારે ફરનારા ધરણીધરાનંદ સ્વામીનું આખ્યાન લખ્યું. આપણે એના આધારે આગળ વધીએ. મારે એ કેવું છે કે નંદ સંતો વખતે જે દિવ્યતા હતી, પરસ્પર એકબીજાના ગુણો ગાઈ શકતા હતા એવું નહીં, ગ્રંથમાં લખી શકતા હતા. અને યાદ રાખજો, જ્યાં હારે રહેનારા એકબીજાના ગુણો ગાઈ શકે ત્યાં કળિયુગમાં પણ સતયુગનું વાતાવરણ સર્જાઈ જાય. આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે એક એક કી કીર્તિ સો ગાવે, એક એકની જે કીર્તિ ગાય છે ત્યારે કલી જોઈ આશ્ચર્ય પામે. નકર ભેગા રહેતા હોય એની તો મોટા ભાગના ટીકા નિંદા કરવામાં સમજતા હોય, ટેકો આપવામાં નહીં. ત્યારે નંદ સંતો એવા નહોતા, એ ટીકા નહોતા કરતા, એકબીજાને ટેકો આપતા હતા, એકબીજાના ગુણો ગ્રંથોમાં ગ્રંથસ્થ કરી લેતા હતા. અને આ રીતે પ્રગટમાં પરસ્પર પ્યાર હતો. એટલે જ પુરુષોત્તમ નારાયણ એમને પાહે પાહે પગલે પગલે વાહે ફરતા હતા. અહીંયા માધવદાસ સ્વામી લખે છે કે લખો લખનવ શહેરમાં રહે વર્ણી રામ સુજાણ, તેનો મિત્ર એક રહે શેઠ ચંદીલાલ પ્રમાણ. એ ચંદીલાલ શેઠને પોતે વેણીરામે આ પોતાના અનુભવની વાત કરી ત્યારે એને કહ્યું કે ભાઈ તને ભગવાને અનુભવ આપ્યો એમ મને આપે તો સારું. ત્યારે આ વિશ્વાસથી વેણીરામ કે છે કે તું સ્વામિનારાયણનું નામ લેતા હુજે, પુરુષોત્તમ નારાયણ તને પણ અનુભવ આપશે. અને પછી એ ચંદીલાલ શેઠ રાત્રે સ્વામિનારાયણ 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 એનું સ્મરણ કરતા સુતા. જો એકના વચનમાં વિશ્વાસ મૂક્યો તો પરમાત્મા એની વારે આવ્યા. જેમ પેલા વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વેણીરામે વિશ્વાસ મૂક્યો તો એનું કામ કર્યું, અને વેણીરામના વચનમાં આ ચંદીલાલ શેઠે વિશ્વાસ મૂક્યો. અડધી રાત થઈ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન માં જગદંબા રાધાજી સાથે પ્રગટ થયા. ચંદીલાલ શેઠને પણ અલૌકિક દર્શન દીધો અને કહ્યું કે એ ભગવાન સ્વામિનારાયણે વેણીરામની રક્ષા કરી એ વાત સત્ય ઘટના છે અને એનો હું સાક્ષી છું. જ્યારે આવો ન ભૂતો ન ભવિષ્ય તો ખાલી એક જ દિવસમાં એક જ વાર ભગવાન સ્વામિનારાયણના ભક્તમાં વિશ્વાસ રાખીને ભજન કર્યું અને એને અનુભવ થયો. એટલે એ બીજે દિવસે આવી અને કહે છે કે સાંભળો વેણીરામ, તમારા વચન સત્ય ઠર્યા, સત્ય ઠર્યા, માટે આજથી હું પણ સ્વામિનારાયણનું ભજન કરીશ. અને મને એમ થાય કે ખાલી આટલી જ વારમાં એક તમારા વચને મેં સ્વામિનારાયણનું નામ લીધું, ત્યાં મને મારા શ્યામ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીએ દર્શન આપ્યા, તો ચોક્કસ એ પરમાત્મા હોય. માટે હવે આપણે એ પ્રગટ પ્રભુને પામવા જવું છે. એ વખતે ચંદીલાલ શેઠ એ નગર શેઠ હોવાના નાતે લાખોપતિ હતા, આમ કહીએ કે કરોડોપતિ હતા, એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. માટે આ તમારી વાત સત્ય છે. વળી વેણી કહે સાંભળો વાત તમે વૈષ્ણવ મોટા વિખ્યાત, જેને કૃષ્ણ કહો છો તમે સાર, પ્રભુ પ્રગટ થયો આજ અવતાર. ત્યારે શેઠ કે કેમ જણાય, પામું પરચો તો પરખાય, ઘણા દી વૈષ્ણવમાંય રહ્યો તોય પ્રભુએ કોઈ પરચો ન દયો. અને તમારે જ્યારે સ્વામિનારાયણનું નામ લીધું અને કીધું તો એ પુરુષોત્તમ નારાયણે મને તરત દર્શન દીધું. માટે હવે એના દર્શને મારે જવું છે. આ મુમુક્ષુના વિચાર છે. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે મુમુક્ષુ હોય એને ભગવાન કે સંત કોઈ સમજાય અને કે આ સાચું છે તો તરત એના વચનમાં વિશ્વાસ મૂકે ને જીવન સમર્પિત કરે.
મોહનો ક્ષય થાય એને જ મોક્ષ કહેવાય. અને મુક્તુમ ઈચ્છામિ, જેના દિલમાં આ ભવના બંધનથી, દેહ ભાવના બંધનથી છોટવાની ઈચ્છા થાય એને મુમુક્ષુ કહેવાય. અને નકરું દેહાભિમાનનું જ પોષણ કર્યા કરે એ બુભુક્ષુ કહેવાય. આ સાચા મુમુક્ષુ હતા. એટલે તરત જ એ વખતે બોટાદના ભગા દોશી એ સંપત્તિવાન હતા અને એ નવલખા શેઠિયા કહેવાતા. પરંતુ આ લખનૌના ચંદીલાલ શેઠ એ તો નવલકોટી શેઠ ગણાતા હતા. તેમ છતાંય તે જેમ વૃક્ષથી સૂકું પડેલું પાંદડું આપોઆપ ખરી જાય એમ પુરુષોત્તમ નારાયણની લગ્ન લાગી તે એને સંસારનો મોહ ઉતરી ગયો. અને એ સમાનામાં એ લખનૌના નગર શેઠ ચંદીલાલ શેઠે પોતાનું દુકાન, માલ, મિલકત, પેઢી બધું જ પોતાના પરિવારજનોને, પુત્રને સોંપીને કહ્યું કે હું પ્રગટ પ્રભુના દર્શને જાઉં છું અને ત્યાં જઈશ અને પછી જો ભગવાન ઓળખાશે તો હું હરી ઈચ્છા છે તો પાછો આવીશ. મારું કરતા નહીં, તમે તમારું સંભાળી લેજો, મેં મારું કરી લીધું છે, તમે તમારું કરી લેજો. એમ કહીને પુરુષોત્તમ નારાયણને ભેટ ધરવા એ જમાનામાં 2000 રૂપિયા લીધા હો. જે દિવસે 10 રૂપિયાનું તોલું હોનું હતું એ જમાનામાં 2000, એટલે આજના સમથિંગ 3 કરોડ જેટલા રૂપિયા થાય. આટલા રૂપિયા અને પુરુષોત્તમ નારાયણને પહેરાવા માટે મોટા સારા સારા વસ્ત્ર, ઘરેણા, આભૂષણો વગેરે લઈ અને બંને ચંદીલાલ શેઠ અને વેણીરામ હાલી નીકળ્યા. હવે પગપાળા, એ વખતે તો પ્રવાસ હતો, આજની જેમ કોઈ ગાડીઓ કે ટ્રેનની કે એવી તો વ્યવસ્થા હતી નહીં. પગપાળા જતા હતા ઠેઠ. આજે સમજો કે લગભગ સમથિંગ 1400 કિલોમીટરનો પંથ છે. આટલો પંથ કાપવાનો. રસ્તામાં જ્યાં ચાલતા થયા અને અમુક કિલોમીટર ચાલ્યા હશે ત્યાં અચાનક મેઘલો મંડાણો અને એક વાદળી આમથી ને એક વાદળી આમથી આમ ભેટી પડે, બે બહેનપણીઓ ભેટી પડે ને જેમ આંસોડાની ધારા થાય એમ આંબેલાની ધારે વરસાદ વરસવા માંડ્યો અને એમાં પવનને સાથ આપ્યો, વાવાઝોડું ફૂંકાણું. એટલે આને એમ થઈ ગયું કે હમણે મર્યા કે મરશું, મર્યા કે મરશું એમ જ્યાં હતા. એટલે એક ઝાડની ઓથે ઊભા રહ્યા. ઝાડની ઓથે ઊભા રહીને આમ થોડીક વિશ્રામો લેતા હતા ત્યાં સામે ડાલામથો વાઘ દેખાણો. એટલે ચંદીલાલ શેઠ કહે કે વેણીરામ આ મર્યા, વાવાઝોડું નહીં મારે તો વાઘ મારી નાખશે. ત્યારે વેણીરામ કહે છે કે વિશ્વાસ રાખ, પરમેશ્વરના પંથે ચાલેલાની ખેપ કોઈ દી ખાલી જાય નહીં, માટે ભગવાન વિશ્વાસ કરશે, આમ રક્ષા કરશે. આમ જ્યાં પરસ્પર સંવાદ થાય છે ત્યાં જ અચાનક વાવાઝોડાને કારણે ખખોડગંધ મોટું આગળનું બીજું ઝાડવું પડ્યું અને વાઘ જ્યાં નજીક આવતો હતી વાઘ ત્યાં રોકાઈ ગયો અને વાઘ વયો ગયો. આ બેની આબાદ રક્ષા થઈ. ત્યારે વેણીરામ કહે છે કે સાંભળ ચંદીલાલ, આ આપણે જેના દર્શને જ આવી છીએ ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી. તો આ કહે છે પણ આ તો બુદ્ધિશાળી હતા, વિચારવાન હતા. અને બુદ્ધિશાળી ને વિચારવાન છે ને એ 100 વાર સંશય કરે, જિજ્ઞાસા રાખે અને એના સંશય થાય પણ પછી એની શ્રદ્ધા જાગે તારી લોઢામાં લીટા જેવી શ્રદ્ધા થાય. આ વેણીરામ ચંદીલાલ શેઠને શંકા થઈ કે ભાઈ એ તો હરી ઈચ્છાથી વરસાદ આવ્યો, વાવાઝોડું થયું ને એમાં ઝાડ પડ્યું ને વાઘ મરી ગયો, એમાં પરમાત્માને હું કામ વચમાં લાવે છે? તો કે કાંઈ નહીં, તમને જો કુદરતી રક્ષા થઈ હોય તો કુદરતી માનો અને પરમાત્માએ કર્યું હોય તો પરમાત્માએ માનો. પરંતુ વાત મને જે લાગે એ કહું. આમ કરી બે મનોમન વાતોનો સંવાદ કરતા આગળ ચાલ્યા અને થોડેક આગળ ગયા ત્યાં સમજવા જેવું છે કે ચંદીલાલ શેઠને ભગવાનને પામવાનો ઈશક હોવાથી આગળ જતા સામે કોઈ દેખાણું નહીં અને પવનની આંધી ચડી એટલે ફરીને એક કોતરમાં ગયા અને એ વખતે પણ પરમાત્માએ એની ત્યાં પણ રક્ષા કરી. અને પછી આગળ હાલતા હતા ચંદીલાલને શેઠને થોડો મનમાં કે હું તો બુદ્ધિશાળી છું એમ ગમે એને ત્યાં ભરાઈ જાવ નહીં, આવો થોડો સંશય અને અહંકારી ભાવ હતો. એટલે એને પરમાત્માનું કર્તૃત્વ સ્વીકાર થતું નહીં. રસ્તે ચાલતા આગળ એક ગામ આવ્યું. ગામના પાદરમાં સુંદર વૃક્ષ હતું. વૃક્ષના કાંઠે, વૃક્ષની નીચે બંને ઉતારો કર્યો અને રસોઈ કરવા માટે માલ સામાન ભેગો કર્યો. પછી વેણીરામ કહે છે કે હું આ રસોઈ તૈયાર કરું, તમે કુવેથી પાણી ભરી આવો.
ચંદીલાલ શેઠ કુવેથી પાણી ભરવા ગયા અને એમાં મંડાણ ભાંગ્યું અને ભફાંગ લઈને કૂવામાં ખાબી ગયા. પરંતુ થોડી વાર થઈ ત્યાં લોકો આવી ગયા. થોડુંક તરતા આવડતું હતું, લોકોએ બચાવી લીધા, એને કાંઈ વાગ્યું નહીં. બહાર નીકળ્યા. વેણીરામ કહે છે કે જો શેઠ, આ કૂવામાં તમે પડી ગયા, આ રીતે નકર મંડાણ ભાંગે ને વાગે નહીં. આ વાગવાનું લીધું એ મારો નાવલિયો નાથ રક્ષા કરવા આવ્યા. એમાં હું કે પાણીમાં પડે ન વાગે, કે કોરું તળિયું હોય તો વાગે. જો હજી શંકા છે. પછી તો વેણીરામ કહે છે પણ આપણને વાવાઝોડીથી પ્રભુએ રક્ષા કરી, વાઘથી રક્ષા કરી, આ કૂવામાં પડ્યા ત્યારે પરમાત્માએ રક્ષા કરી, પણ આને મનાતું નથી કે હવે તો હું મારી આયુષની દોરી હતી એટલે પ્રભુએ મને બચાવી લીધો, નકર મરી જાત. એટલે કોઈ સંતે લખ્યું છે કે પઢે સબ શીખે સબ મિટે ન સંશય શુલ, કહત કબીર કહા કહું સો સબ દુઃખ કે મૂળ. માણસ લખે ઘણું શીખે ઘણું પણ સંશય રૂપી શૂળ જાય નહીં, ત્યાં સુધી માણસના અંતરમાં પ્રકાશ થાય નહીં. આજ ઘણા મોટા ભણી ગણીને વિદ્વાન થયા હોય, સંગીત વિદ્યાના વિશારદ હોય, પણ હૈયામાં સંશય શંકા જતી નથી. જેને ભગવાન કે મોટાના વચનમાં વિશ્વાસ આવ્યો છે એના જેવો બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રથમના 50મા વચનામૃતમાં કહ્યું છે કે કેટલાક તો વ્યવહારે અતિશય ડાયા હોય પરંતુ પોતાના કલ્યાણને અર્થે કોઈ જતન કરે નહીં, અને કેટલાક તો શાસ્ત્ર પુરાણ ઇતિહાસના અર્થને સારી પેટે જાણતા હોય, વિદ્વાન હોય, તો પણ કલ્યાણને અર્થે જતન કરે નહીં. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે, એ જ ઝીણી બુદ્ધિવાળો છે, અને એ જ પરમાત્માને કૃપાનો પાત્ર થાય છે. નિસંશય નિષ્ઠા કરે એ બુદ્ધિશાળી. ચંદીલાલ શેઠને વેણીરામભાઈ વારંવાર કહે છતાં વિશ્વાસ બેસતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણને જ્યારે અંત્યના 14માં કે આવું છે ભગવાનના સ્વરૂપ, ત્યાંનું જે જ્ઞાન, તેને થોડી બુદ્ધિ હોય તો પણ મોટી બુદ્ધિ વાળો જાણવો, અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો એ ઝાઝી બુદ્ધિ હોય તો પણ એને બુદ્ધિહીન જાણવો. આપણું કેમ આ વિચારવાનું. શ્રદ્ધા અને વિશ્વાસની મહત્તા સમજાવતા ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 9મા વચનામૃતમાં કહે છે કે જો પરમેશ્વર કે સંતના વચનમાં અતિશય દ્રઢ શ્રદ્ધા થાય તો ગમે એવા જીવના તામસી કર્મ હોય એ પણ નાશ પામી જાય. કળયુગના ધર્મ મટીને હૈયામાં સતયુગના ધર્મ રહેવા લાગે. માટે ભગવાન કે મોટા સંતના વચનમાં શ્રદ્ધા ને વિશ્વાસ હોય એવા વ્યક્તિનું કળયુગમાં પણ સતયુગ જેવું જીવન થઈ જાય. વેણીરામ આ પરમાત્માના વચનો સંભળાવે છે, છતાં ચંદીલાલ શેઠના ગળે ઘૂંટડો ઉઠતો નથી. ખીચડી તૈયાર થઈ, બંને સાથે બેસીને ભગવાનને સંભાળીને ભોજન કર્યું. આગળ ચાલતા હતા. વનની વિકટ વાટ હતી અને બંને ગીચ વનમાં ચાલ્યા જતા હતા, થાક્યા હતા. એક વટ વૃક્ષ નીચે અચાનક આરામ કરવા બેઠા. ત્યાં ચારેય બાજુથી દાવાનળ લાગ્યો. ક્યાંયથી ઉગરવાની આશા નહોતી. ત્યારે કે છે ચંદીલાલ કે વેણીરામ, તેને તો પ્રગટ પ્રભુના દર્શન કર્યા છે, હું તો એમના મામા હળગી જાય. વિશ્વાસ રાખો, વાલો રક્ષા કરશે. અને એ જ વખતે આકાશમાંથી ધોધમાર વરસાદ થયો અને પ્રભુએ દાવાનળથી રક્ષા કરી. તો પણ આને એટલું મનાણું નહીં કે તો અચાનક વરસાદ આવ્યો એટલે મારી રક્ષા થઈ ગઈ. ભગવાને રક્ષા કરીને, એટલે રક્ષા કરવા તો સ્પેશિયલ કેસમાં પરમાત્માએ વરસાદ વરસાવ્યો છે. પરંતુ આ રીતે હાલતા હાલતા બેનની વાતો કરતા જાય છે કે મારા ગુરુ વ્યાપકાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા ત્યારથી મારા પાપ બળી ગયા, એટલે તું મારી વાત સાંભળી તારે બળી જાય. પછી ત્યારે દયાળે દયા આણી વરસાવ્યું, આકાશેથી પાણી વરસ્યો, મેઘ મચી બહુ એલી, પૃથ્વીએ ચાલ્યા પૂર રેલી, જળે અગ્નિ ગયો ઓલાય, દીધો પરચો આવો સુખદાય. તોય તું માનતો નથી. કે તો પ્રભુની ઘટના છે. પછી આગળ જતા હતા, એમાં આગળ જતા એક ચંબલ નદી આવી, બહુ પ્રસિદ્ધ નદી છે. નાવિક વિના કઈ ઉતરાય નહીં, પણ એ નદીમાં ઉતરાય એને એમ થાય કે સીસરું પાણી છે. જ્યાં અચાનક આગળ ગયા ત્યાં સીધો ઘોનો આવ્યો, બે તણાણા. એને થયું કે મર્યાક મર્યો, એ વેણીરામ હવે હું તો જાય. ત્યારે વેણીરામે બુડતા બુડતા ચંદીલાલ શેઠને વર્તમાન ધરાવ્યા
અને જ્યાં થોડીક વાર થઈ ત્યાં નદીમાં વચ્ચે મારા વાલાએ બેટ કરી દીધો અને બેટ ઉપર બેસી ગયા, સવાર થઈ અને પછી સામે કાંઠે ઉતર્યા કે જે જુગો આ નદીમાં પણ પુરુષોત્તમ નારાયણે આપણી રક્ષા કરી, માટે આ ભગવાન ચોક્કસ છે. ત્યાં કે હવે તો બેટ આવ્યો એટલે રક્ષા થઈ. આમ જ્યાં બોલે છે ને જ્યાં જોવા ગયા આ રીતે બેટ અદૃશ્ય થયો, તે પણ પરચો મોટો જાણ્યો. બેટ આખો અદ્રશ્ય થઈ ગયો, બેટ નદીમાં ન દીઠ્યો, વળી જોઈ આશ્ચર્ય વાત એ કળી, બહુ આનંદ પામ્યો તે વાર, કહે ધન્ય ધન્ય હરિ અવતાર. ખરેખર આ પુરુષોત્તમ નારાયણના અવતારને લાખ લાખ ધન્યવાદ છે કે આવી રીતે અમારા બે માટે વચ્ચે બેટ સર્જી દીધો. અને પછી આ બધું જ નજરે નિહાળ્યા પછી ચંદીલાલ શેઠને સંશય દૂર થયો, અને સંશય દૂર થયો ત્યારે હૈયામાં અંજવાળા થયા અને કહેવા લાગ્યા કે સાંભળ, હવે હું મારી તર્ક બુદ્ધિને ધિક્કાર છે. આ પરમાત્માએ અસીમ કૃપા કરી છતાં હું કમ ભાગી રહ્યો. આજ હું સોગંદપૂર્વક કહું છું કે રસ્તામાં જે સ્થળે પ્રાણઘાતક વિઘ્નથી બચાવ્યા એના રક્ષણ કરનારા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. માટે હવે એ પ્રભુના જલ્દી મને દર્શન કરાવો, જલ્દી દર્શન કરાવો. આ રીતે બંને પોતાના અનુભવોની વાતો કરતા કરતા જતા હતા. રસ્તામાં રણ પ્રદેશ આવ્યો, ક્યાંય પાણી ન મળ્યું. હવે એક પણ ડગલું આગળ હાલવાની સ્થિતિ ન રહી. એ જ વખતે બંનેએ દિલથી પુરુષોત્તમ નારાયણને પોકાર્યા. બહુ તરસમાં વ્યાકુળ થયા, દિન તો વળી આથમી ગયા, પડ્યું પાણીનું દુઃખ ભારી, પડી નહીં પોતા પાસે વારી. એક ટોયલી જેટલું, એક ટબુડ જેટલું પોતા પાસે પાણી નહોતું, અને પ્રાણી વિના પ્રાણ જાય એવું થયું છે બેઉ જણને, તેવું પડ્યું કષ્ટ અતિશય અપાર. શેઠ બોલ્યા દુઃખમાં તે વાર. ચંદીલાલ શેઠ કહે છે કે વેણીરામ, આજે આમ નામ પાણી વિના પ્રાણ જશે. એ જ વખતે મારો નાવલિયો નાથ ત્યાં આવ્યા અને એને અમૃત જેવું પાણી પાયું. પછી તો એને બંનેને પાકી દ્રઢ નિષ્ઠા થઈ. આધ્યાત્મિક માર્ગે હાલેલાને જ્યારે શ્રદ્ધા થાય ત્યારે શરૂઆતમાં એની સાથે પગલે પગલે હારે હારે હાલતા થઈ જાય છે. આપણી સાચી કસોટી આધ્યાત્મિક માર્ગે ડગલે ડગલે આપણી શ્રદ્ધા વિશ્વાસને સમજણની કસોટી થાય છે. જેમ જેમ સફળ થઈએ તેમ તેમ આત્મવિશ્વાસને ભગવત વિશ્વાસ વધતો જાય, સ્વરૂપ નિષ્ઠાની દૃઢતા થાય, ત્યારે દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે. માટે આગળ હાલ્યા પછી થોડી ધીરજ તો રાખવી પડે. આ રીતે બંને વાતો કરતા હાલ્યા જાય છે. આજે તો પુરુષોત્તમ નારાયણ ભૌમિયા બનીને એની રક્ષા કરે છે અને કહે છે કે રસ્તામાં પ્રભુ કહે હું તો મારે ઘરે જતો હતો અને આ તમને પાણી પાવા આવ્યો. મારે જે પાણી પાઈને એની રસ્તે હાલ્યા હતા કે તમે અમારી બહુ રક્ષા કરી. કે મારું તો આ ગામ જ છે, હું આમાં ગામ જ આવું છું. પેલા જાડી જણાય છે ત્યાં, ચાલો આપણે સૌ જઈએ અહીંયા. હશે તળાવ તો પીશું પાણી, પછી ત્રણેય ગયા ત્યાં, જાણી દીઠું તળાવ ત્યાં મોટું ભારી નિર્મળ નીર અતિ સુખકારી. નાયા ખૂબ પીધું પાણી ઘણું, ગયું દુઃખ તરસ તે તણું. આ રીતે રસ્તામાં પાણી પાય ને પછી એને સ્નાન કરવાનું વગેરે બાકી હતું. મહારાજ એની સાથે ચાલ્યા અને રસ્તામાં એની માટે સ્પેશિયલ એક તળાવ સર્જી દીધું. ત્યાં તળાવમાં નાયા અને નિર્મળ રસોઈ પુરુષોત્તમ નારાયણે બનાવીને મોઢામાં કોળિયા આપીને આ બંનેને જમાડ્યા અને કહ્યું કે હવે તમને ઠાક લાગ્યો છે, હુઈ જાઓ. આ બંનેને હુવારીને આખી રાત ચોકી કરવા પુરુષોત્તમ નારાયણ જાગ્યા. તમે ભગવાનની વાત તો જુઓ. રાત અડધીક ગઈ જ્યારે ચાલી નીકળ્યા દ્વિજ રૂપે હરી ત્યારે. એ બેઉ જણા સુતા રહ્યા, સવારે જાગીને જોવા ગયા. ઓટોય નહીં, તળાવ ન મળે કાંઈ, પોતાની પથારી રેતી માય. આવું દીઠું બેઉ જણે જ્યારે પેલો પુરુષ ન દીઠો ત્યારે. આ માધવદાસ સ્વામી ત્યારે હારે રહેલા હતા. એ અપ્રસિદ્ધ ગ્રંથ હરિલીલામૃત સાગરના 73મા તરંગની આ બધી કડીઓ છે. નવાઈ લાગી, પણ ભગવાન સ્વામિનારાયણ ભૌમિયા રૂપે આવ્યા અને એક એક વસ્તુની પરમાત્માએ રક્ષા કરી. કોઈ ભક્તનું એક વાક્ય છે, પંક્તિ છે કે દરિયા દૂષણ દાસ में नहीं राम में दोष, चले जन एक पावड़ो हरि चले विश्वकोश. ભગવાનના માર્ગે ભગત એક પગ મૂકે તો પરમાત્મા એની સામે 1000 પગલા હાલવા તૈયાર છે. ભગવાન એમ કે છે કે હે ભક્ત, એક વાર તું મારો થા, આખી દુનિયા તારી ન કરી દઉં તો કહેજે. એક વાર
તું મને પોકાર, આખી દુનિયા તને પોકારતી ન થઈ જાય તો કહેજે, તું અનેક વાર રડ્યો, એક વાર મારી માટે આંસુડા પાડી લે, આખી દુનિયા તારી ઉપર હું કરુણાનો સાગર ન વરસાવું તો કહેજે, તે દુનિયાના તો બહુ ગુણગાન ગાયા, એકવાર મારા ગુણગાન ગા, આખી દુનિયા તારા ગુણગાન ન ગાય તો મને કહેજે. એ હનુમાનજી મહારાજે એ 500 પરમહંસો એ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મોટીબા લાડુબા, દાદા ખચર ભાઈ પુરુષોત્તમના ગુણ ગાયા. આજે આપણે પોકારીને એના ગુણ ગાઈએ છીએ. એ ગોપીઓ કૃષ્ણ વિયગે રડી, આજે આપણે ગોપીઓને કૃષ્ણની હારોહાર યાદ કરીએ. માટે એક વાર આપણે ભગવાનના માર્ગે પગ રાખીએ તો પુરુષોત્તમ નારાયણ આપણા બધા માર્ગ ખુલ્લા કરવા તૈયાર છે. કરોડ જન્મ ખોટા માટે ખોયા, એક જન્મ પુરુષોત્તમ નારાયણ માટે કરી નાખીએ, પળમાં બેડો પાર કરી દે. આવી રીતે પુરુષોત્તમ નારાયણની કરુણાને વરસાવ સમજતા અને વિચારતા બંને ભક્તો હાલ્યા જાય છે. ત્યારે વેણીરામ કહે છે, સાંભળો ચંદી શેઠ, આપણે દુનિયા માટે તો કડવા વચન કેટલી વાર સહ્યા, એક વાર સત્સંગ માટે, ભગવાન માટે કુરબાન થતા 5 શબ્દ કડવા સહેશો, આખી દુનિયા આપણા ગુણગાન ગાતા થઈ જશે. આમ કરતા જ્યારે ગુજરાતમાં પહોંચ્યા અને ગુજરાતમાં જ્યારે આવ્યા અને પૂછ્યું સ્વામિનારાયણ ક્યાં, તો કે વડતાલમાં. પૂછતા વડતાલમાં આવ્યા. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ આજે જે વચનામૃતનો ઓટો મંદિરના સામે છે, એ વખતે ત્યાં લીમડો હતો. એ ભગવાન સ્વામિનારાયણે બાપુભાઈ ગારદીને નીચે કરાવ્યો, ત્યારે કડવો લીમડો મીઠો કર્યો હતો. એની નીચે મારો નાવલિયો નાથ સભા ભરીને બેઠા હતા. હે ભક્ત, તું સ્વયં કુરબાન કરી તો જો, તને વિશ્વનું વિસ્મરણ ન કરાવી દઉં તો કહેજે, તું એકવાર મહાદેવ બનીને તો જો, દરેકને તારાનો બનાવી દઉં તો કહેજે. આમ મહારાજ વાતો કરતા હતા અને એમાં આ બંને ત્યાં ગયા અને પુરુષોત્તમ નારાયણના ચરણમાં માથું મૂકી અને જેમ લાકડી પડે એમ પડી પડ્યા હતા. હરિ વડતાલ માય આવ્યા બેવ જણા, તે ત્યાંય હરિએ આવતા દીઠા બેવ. જ્યારે માર્ગ કરાવ્યો સભામાં, ત્યારે સભામાં માર્ગ કરાવ્યો અને લટકા હાથેથી પુરુષોત્તમ નારાયણે દંડવટ કરતા બંનેને પોતાની પાસે બોલાવ્યા. અને જ્યારે આવ્યા ત્યારે મારો નાવલિયો નાથ પડાક લઈને પલંગથી ઊભા થયા અને બંનેને ભાવથી ભેટી પડ્યા અને પ્રેમના આંસુથી મારા પ્રભુએ નવરાવ્યા. અને પછી મહારાજ કહે છે કે બેસો. અને પછી એક વાતનું મહારાજ કે, વાઘથી કોને રક્ષા કરી, વાવાઝોડાથી કોને રક્ષા કરી, ચંબલ નદીમાં તણાણા ત્યારે કોને રક્ષા કરી, તરસ્યા ત્યારે પાણી કોને પાયું, તમારા માટે તળાવ કોને સર્જી આપ્યું. અરે મહારાજ, આ બધું જ. અને મહારાજ કહે છે કે એ અમે પુરુષોત્તમ નારાયણ રૂપે અમે આવ્યા હતા. આટલું થતા જ ચંદીલાલ શેઠના હૈયામાં આ પડી ગઈ કે વેણીરામ કહેતો એ વાત 101% પરમ સત્ય છે. અને તરત જ પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કર્યું. એ પોશાક હતો એ પણ પ્રભુને અર્પણ કર્યો, 2000 રૂપિયા પણ અર્પણ કર્યા. આટલું જ નહીં, પોતાનું જીવન પણ પુરુષોત્તમ નારાયણને અર્પણ કર્યું. અને ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1878 ચૈત્ર સુધી હરિજયંતી તારીખ 31/3/1882 રવિવારે મહારાજે ધામધૂમથી ચૈત્રી સમયો કર્યો. અને આ ચૈત્રી સમયામાં જ પુરુષોત્તમ નારાયણે આ લખનૌના કરોડપતિ નગર શેઠ ચંદીલાલ શેઠને ભાગવતી દીક્ષા આપી. અને એના હૈયામાં ભગવાનની મૂર્તિ અખંડ ધારી જ રહેલા હતા. એટલે મૂર્તિને ધારણ કરનારા આ સંતનું નામ ભગવાન સ્વામિનારાયણે ધરણીધરાનંદ સ્વામી રાખ્યું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.